નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સમી તાલુકાના જાખેલ ઉમેદપુરા ગામ ખાતે શ્રી શીતળા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અહીં ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શીતળા માતાની તેમજ અન્ય દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। પ્રથમ દિવસે પૂજા વિધિ અને યોગશાળાની અંદર અગ્નિનો પ્રવેશ કરી અને શરૂઆત કરવામાં આવી છે। બીજા દિવસે સમગ્ર ગામની પરિક્રમા અને શોભાયાત્રા નીકળી સાધુ સંતો અને પ્રતિષ્ઠાના યજમાનો તેમજ દાતાઓનું મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અહીં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર દેવાયત ખાવડ અને નિલેશ ગઢવી અને વિનીતાબેન પટેલ તમામ લોકો જેમના સ્વકંઠે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। જાખેલ ગામની સમી તાલુકો જાખેલ ગામ પાટણ જિલ્લામાં માં શીતળામાની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તમામ ધર્મપ્રેમી જનતાને અહીંયા ભાવભર્યું આમંત્રણ છે। બધાએ ટોટલ આ જગતદેવી શીતળામાનો બહુ મોટો ઇતિહાસ છે અને અહીંયાનો એનો ઐતિહાસિક ધરોહર રહી છે। શીતળામાની આજુબાજુના ટોટલ ગામડાઓ આપણે ચૈતર મહિનામાં અને શ્રાવણ મહિનામાં શીતળામાનો વર્ષની અંદર 2 વાર મેળો ભરાય છે। બહુ બધી પબ્લિક શીતળામાં આસ્થાનું કેન્દ્ર છે, એટલે ટોટલ પબ્લિક અહીંયા આગળ વધારી છે અને માનો બહુ મેળાવડો છે અને ગામ ઉપર માની બહુ મેળ છે। શું નામ તમારું? મારું નામ આહિર દિનેશભાઈ જીવાભાઈ। શીતળા માત કી જય। જાખેલ ગ્રામ અને ઉમેદપુરા ગામ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ જે તારીખ 8, 9 અને 10 દ્વારા એકદમ દરેક ગામના લોકોના આજુબાજુના લોકોના સાનિધ્યમાં ખૂબ મહેનતથી યોજાઈ રહ્યો છે। એમાં 7 તારીખે પ્રાયશ્ચિત વિધિની સંપન્ન કરી, ત્યારબાદ 8 તારીખે પ્રથમ પુણ્યશાળી દિવસ, પાવનકારી દિવસ, પ્રથમ દિવસની સમાપ્તિ થઈ। આજે બીજા દિવસે ગામનો ઉત્સાહ અને તમામ લોકોને સાથે રહીને ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા અને જળયાત્રાનું આયોજન થયું અને આવતીકાલે ત્રીજા દિવસે બરાબર 12:39 દરેક દેવોની પ્રતિષ્ઠા કરવામાં આવશે। એમાં તમામ લોકોએ જે સાથ અને સહકાર આપ્યો, સ્વયંસેવકો હાજર રહ્યા અને ઊંઝા ગામથી, મહેસાણાથી અને વસઈ ગામથી પધારેલા તમામ ભૂદેવશ્રીઓએ પોતાના વેદ મંત્રો દ્વારા આ પ્રતિષ્ઠાની અંદર મૂર્તિની અંદર દેવત્વ આવે એવા મંત્રોનું ઉચ્ચારણ કરી અને ગામના લોકોને વેદમય વાતાવરણ બનાવી અને ખૂબ સારું કામ કર્યું છે। અને આચાર્ય તરીકે ઊંઝાના શ્રી રાવલ દેવેન્દ્રભાઈ ઉમિયાશંકરે ભાગ લીધો અને આ બધા જ ભૂદેવોએ ખૂબ સરસ કામ કર્યું છે। આવેલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। તમામ લોકો સુખીમય બને, દરેકનું આયુ આરોગ્ય સારું રહે એવા અમારા ભૂદેવોના આશીર્વાદ। તમારું નામ ગુરુ? રાવલ દેવેન્દ્ર કુમાર ઉમિયાશંકર, ઊંઝા। શ્રી રામ, જય રામ, જય જય રામ। ભારત ભૂમિની એ વિશેષતા છે કે એમાં પણ આ ભારત ભૂમિની અંદર પણ જ્યારે ગુજરાતની વાત કરે એ ગરવી ગુજરાતની તો વાત જ શું કરવી। ધર્મસ્થાનો અત્યંત આવશ્યક છે કે ગુજરાતની પ્રજાને જેટલી ખબર છે એટલી બીજી પ્રજાઓને ક્યાં ખબર છે। બીજું એક વિશેષ ઐતિહાસિક વાત તમને કહી રહ્યો છું કે છેક વૃંદાવનમાં, મથુરામાં જન્મેલા અને વૃંદાવનમાં બાળ અને યુવા થયેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી પણ આ ભૂમિ ધરા પર આવીને રાજા બન્યા છે, શ્રી દ્વારકાધીશ બન્યા છે। એવી આ પાવન ભૂમિ છે। ત્યાંના દરેક લોકો એટલે કે ગુજરાતના દરેક લોકો ધર્મ ભક્તિથી ઓતપ્રોત છે। આ જાખેલ ઉમેદપુરા ગામની અંદર માં ખોડિયારની પ્રતિષ્ઠા થઈ રહી છે, શીતળા માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે। એ શીતળા માતાજીની પ્રતિષ્ઠાની અંદર અનેક અતિથિઓ, મહેમાનો આવેલા છે। એમાં પણ વિશેષ કરીને ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી 1008 મંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરીજી મહારાજ તરફથી
ઘનશ્યામપુરીજી મહારાજ આવેલા છે. એ સિવાય 108 શ્રી ત્રિકમ સાહેબ ચિત્રોડના ગુરુગાદીના મહંત આત્મહંસ સાહેબ પણ આવવાના છે. એ સિવાય ચારણ મહાત્મા આદલા મઢીથી આવશે. પરમ પૂજ્ય મહંત શ્રી હરિગીરી અમૃતગીરી ગોસ્વામી ફૂલબાઈ વાઘડાથી આવેલા છે. અનેક જગ્યાઓથી સંતોને બોલાવી અને પધરામણા કરવામાં આવ્યા છે. એમાં આ દાસ ગોતરકા ગામથી શ્રી સ્વામીજીની ગાદીથી પધારી રહ્યા છે. ગામજનોને ખૂબ 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 આશીર્વાદ કે આવા જ ભક્તિના કાર્યો કરતા રહ્યો અને એમાં જેવો અમારો સહયોગ બનશે તો અમે કરશું. જય જય શ્રી રામ. કમલાસની સખત વિષથી હંસવાહિની માતા દેહુ સુમત. આજે શીતળામાનો ભવ્ય પ્રસંગ અમારે માતાજી ગામમાં વર્ષોથી એનું પ્રાગટ છે અને ગામ લોકોએ જે સહકારથી ઉમેદપરા અને જાખેલ ગામના સમસ્ત ભાઈઓએ જે કામ ઉપાડ્યું છે એના માટે અમને બહુ ગર્વ છે અને આનંદની વાત છે. અને ચારે બાજુના લોકોનો ફાળો પણ સારો એવો છે. એટલે સર્વેનો અમે ગામ વતી હાર્દિક અને અભિનંદન કરીએ છીએ ને આભાર માનીએ છીએ. શું નામ તમારું? રાઘવદાન ગઢવી જાખેલ.